પોરબંદર આજે ઉત્સવ મનાવી રહ્યું છે. ચૂંટણીઓ રાજનીતિમાં છે ત્યારથી લડતા આવીએ છીએ, પણ જે આજે ગામની અંદર, શહેરની અંદર એક પરિવાર બનીને જે રીતે ચૂંટણી લડાય છે એ કદાચ પોરબંદરે કે ગુજરાતે ભાગ્યે જ જોઈ હશે. અને એટલા માટે લડાઈ રહી છે કે દેશ ત્રીજી વખત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે. દેશનું સદભાગ્ય છે કે નરેન્દ્રભાઈ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એક પણ ચૂંટણી નગરપાલિકાની, કોર્પોરેશનની, પંચાયતની, ગ્રામ પંચાયતની, ધારાસભાની કે લોકસભાની એક પણ લડ્યા નહોતો. મુખ્યમંત્રી બન્યા પછી પહેલી પેટા ચૂંટણી એના જીવનની રાજકોટમાં પહેલી વખત લડ્યા. અને એના પછી જેટલી ચૂંટણીઓ આવી એમાં નરેન્દ્રભાઈ પોતે હાર્યા નથી, અને જેની આગેવાની હોય એ ગુજરાત સરકારની હોય કે ભારત સરકારની હોય એમાં પણ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ એમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા, અને 30 વર્ષ પછી નરેન્દ્રભાઈ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી અપાવીને પોતે પણ પહેલી વખત 2 જગ્યાએથી વારાણસી અને વડોદરાથી સંસદ જીતા. પહેલી વખત 300+ સીટ આવી, બીજી વખતે પહેલી વખતે સ્પષ્ટ બહુમતી આવી, બીજી વખતે 300+ સીટ આવી, અને આ વખતે 400+ બેઠક આવવાની છે. એનું કારણ એ છે કે દેશનો ચહેરો બદલી રહ્યા છે વડાપ્રધાન. જે છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું કામ થયું છે, પણ દેશની પ્રતિભા આખા વિશ્વની અંદર જે રીતે ઊભી થઈ અને દુનિયાના દેશો જે રીતે ભારત તરફ જોતા થયા એ કદાચ ઇતિહાસમાં પહેલા ક્યારેય બન્યું નહીં. અને આવ્યા પછી ગુજરાત હોય કે દેશ હોય એ પરિવર્તન વર્લ્ડ ક્લાસ કરી રહ્યા છે. દેશની અંદર જે બનાવો એ દુનિયાની અંદર નામ હોવું જોઈએ. ગુજરાતમાં હતા, ગુજરાતની અંદર કચ્છના રણની અંદર 100 કિલોમીટર સુધી માણસ મળે નહીં, પશુ મળે નહીં, પાણી મળે નહીં, ખાવાનું મળે નહીં. ઉનાળાની અંદર ધોમધમકો તાપ હોય, શિયાળાની અંદર ફ્રીઝિંગ ટેમ્પરેચર હોય. એ રણની અંદર રણોત્સવ શરૂ કર્યો. અમે બધા મજાક કરતા હતા. આજે એ રણોત્સવ જ્યાં થાય છે ત્યાં ધોરડો વિલેજ વિશ્વનું સૌથી વધારે ડેસ્ટિનેશન વાળું વિશ્વનું વિલેજ બન્યું છે. આજે 3 મહિના ટિકિટ નથી મળતી, અને એ રણની અંદર 3 વર્ષની અંદર સોલાર અને વિન્ડ મિલથી 30,000 મેગાવોટ વીજળી બનવાની છે. ગુજરાતની વીજળીની જરૂરિયાત 20-21,000 મેગાવોટ છે. 30,000 1 રૂપિયો ખર્ચા વગર એ રિન્યુએબલ એનર્જી ત્યાંથી ઊભી થવાની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર સાહેબની મૂર્તિ બની. આજે 60 લાખ લોકો ત્યાં આવે છે. આ બાજુ દ્વારકા અને આ તરફ સોમનાથ આજે ટુરિસ્ટથી ધમધમવા માંડ્યા બંને જગ્યાઓ. ગુજરાતની અંદર આ પરિવર્તન લેવા અનેક બીજા પણ આવ્યા. વડાપ્રધાન થયા પહેલી વખત વારાણસીની અંદર વડાપ્રધાનશ્રીએ સંસદ સભ્ય તરીકે પગ મૂક્યો. કાશી વિશ્વનાથનો ચહેરો બદલાઈ ગયો. અયોધ્યા કોઈ જતું નહીં. આજે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બન્યું. એ પછી
અયોધ્યાનો ચહેરો બદલાયો અને અયોધ્યાની અંદર જવું એ આજે પણ કોઈની યાત્રા કરવા તો ત્યાં આજે ટિકિટો મળતી નથી. દુનિયા ચાઇના ઉપર અને તાઇવાન ઉપર સેમિકન્ડક્ટર ચિપ્સ ઉપર આધાર રાખતા હતા. આજે ચિપ્સ સેમિકન્ડક્ટર નું 2 વર્ષની અંદર ભારત હબ બનીને રહેવાનું છે. આખો દેશ બદલાઈ રહ્યો છે અને વિકસિત ભારતનું સ્વપ્ન સંકલ્પ નરેન્દ્રભાઈ આપ્યો છે. જ્યારે એ સંકલ્પ આપ્યો છે ત્યારે એ સંકલ્પ પૂરો કરવા માટે વિકસિત ગુજરાતે જોશે, વિકસિત પોરબંદરે જોશે અને વિકસિત આપણું ગામ પણ જોશે અને વિકસિત સૌના બધાના ઘર પણ જોશે. એમાં કોઈ નાત જાત ધર્મ વિસ્તાર પ્રદેશ લેંગ્વેજ કશું આડું આવવાનું નથી. ને એટલા માટે આજે દેશ જે રીતે આઝાદી પહેલા મહાત્મા ગાંધીની આગેવાનીમાં એક બન્યો હતો એ રીતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં એક બની રહ્યો છે. અને ક્યારેક આપણને શુકન થતા હોય એ શુકન આજે પોરબંદર જોઈ રહ્યું છે, આ મત વિસ્તાર જોઈ રહ્યો છે. રમેશભાઈ આપણા લોકપ્રિય સાંસદ હતા, બધા જાણીએ છીએ, આપણે આપણા બધા દિલમાં વસેલા હતા. એ સામેથી નરેન્દ્રભાઈને કહી અને મનસુખભાઈને માગીને લઈ આવેલા છે. આપણે હંમેશા સંસદ સભ્ય બનાવવા માટે મત આપતા હતા, પણ આ તો કેબિનેટ મંત્રી પહેલા છે અને પછી પોરબંદરના સાંસદ બનવાના છે. દિલ્હીની અંદર આપણા 2 નેતાઓ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બેઠા છે. પોરબંદરના સાંસદ તરીકે કેબિનેટની અંદર મનસુખભાઈ બેસવાના છે, બેઠા છે ને ભવિષ્યમાં બેસવાના છે. અને ટ્રેક રેકોર્ડ ધરાવતા નેતા છે. જે લોકોને ખબર ન હોય એને કહી દઉં કે જ્યારે દેશ દુનિયા આખી કોરોના મહામારીથી ભય નીચે હતી, માનવ વસ્તી ટકી શકશે કે કેમ એ ક્વેશ્ચન માર્ક હતો. એ વખતે નરેન્દ્રભાઈએ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને આરોગ્ય વિભાગ આપીને દેશના લોકોને બચાવવાનું કામ સોંપ્યું હતું. દેશની અંદર ઓક્સિજન વગર, રેમડેસિવિર ઇન્જેક્શન વગર, દવાઓ વગર, વેન્ટિલેટર વગર, પથારી વગર એક પણ માણસ ન મરે એની કાળજી રાખી. એટલું જ નહીં, કોરોનાને ભગાવી દેવા માટેની વેક્સિન દેશમાં બનાવી અને 140 કરોડ લોકોને 2 અને 3 ડોઝ આપ્યા. જ્યારે આવો ટ્રેક રેકોર્ડ ધરાવતા ઉમેદવાર આપણી પાસે હોય ત્યારે આપણે તો મોસાળે જમણ અને મા પીરસણે થવાની છે. દિલ્હીની અંદર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બેઠા છે. ત્રીજા આપણા સંસદ સભ્ય મનસુખભાઈ મંત્રી છે. ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે. એ પછી જે પોરબંદરનો ચહેરો બદલવાનો છે, દેશની સાથે સાથે વિકસિત પોરબંદર બનાવવાનું છે, એની અંદર હું માનું છું કે કોઈ અડચણ આવવાની નથી. એટલા માટે જ આજે ગામમાં ઉત્સવ છે. ભાગ્યે જ બન્યું હશે કે ગામની અંદર સર્વાનુમતે સ્વીકૃતિ થઈ હોય. અહીંયા અમે રામદેવજી મહારાજના દર્શન કરી ખારવા મઢીએ ગયા ત્યારે આખો સમાજ અમારી સાથે જોડાયો. ગામડાની અંદર તમામ સમાજો અમારી સાથે જોડાય છે, તમામ લોકો જોડાય છે. બાપાએ કીધું એમ સામે મેદાન ખાલી છે. દર વખતે હું કંઈક તમને રોકવા આવતો હતો તોય ભાજપને મત સંસદમાં તો તમે બધા દેતા હતા. તો આ વખતે તો હું બધાને નોતરું આપવા આવ્યો છું કે આ વખતે આપણે જેટલા છે એટલા બધાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપીએ એવી વિનંતી કરવા આવ્યો છું. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ વખતે પોરબંદરની બેઠક આપણે રેકોર્ડ બ્રેક લીડથી જીતવી છે. 26 બેઠકો 5 લાખ કરતા વધારે મતથી જીતવાના છે. પણ ચૂંટણી પછી નરેન્દ્રભાઈ આપણા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પૂછે કે કેટલી સીટો જીતા 26
5 લાખથી વધારે, પણ હાઈએસ્ટ લીડ કોણે આપી? તો કે પોરબંદર લોકસભાએ આપી. અને પોરબંદર લોકસભાની અંદર હાઈએસ્ટ લિસ્ટ પોરબંદર વિધાનસભાએ અને પોરબંદર જિલ્લાએ આપી. આ વખતે આપણે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવો છે અને આપણો હક પણ પ્રસ્થાપિત કરવો છે. ત્યારે આપ સૌ આજે જે રીતે ઉત્સવ મનાવો છો એ રીતે કામ ધંધો રોજગાર બંધ કરીને મતદાન આવે એ દિવસે બધા મતદાન કરવા જાજો એવી વિનંતી છે. તમારે બધાને, મનસુખભાઈને પણ સાંભળવાના છે. આપણે તો ફરી પાછા મળીશું. અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌ, એ માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.